અમદાવાદ ઘાટલોડિયા ખાતે આવેલ અમૃતા વિદ્યાલય દ્વારા 700 કિલો અનાજ વિદ્યાર્થીઓ પાસેથી એકત્ર કરી બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવામાં દાનપેટે આપવામાં આવ્યું. શાળાના દરેક વિદ્યાર્થીઓ પાસેથી દર ગુરુવારે એક મુઠ્ઠી અનાજ મંગાવીને એકત્રિત કરવામાં આવે છે અને તે અનાજના જથ્થાને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવે છે. આજરોજ મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા કે જ્યાં પંડ પીડા એ રજડતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થામાં આ અનાજ પહોંચાડવામાં આવ્યું છે. ઓમ નમઃ શિવાય. ઓમ અમૃતેશ્વરીય નમઃ. અમારી સંસ્થા અમૃતાનંદમયી દેવી જે સાઉથમાં છે એમની છે અને અમારી સ્કૂલમાં બાળકો લગભગ 2000 જેટલા બાળકો છે અને એ બાળકો દર ગુરુવારે એક મુઠ્ઠી ચોખા અને દાળ લઈને આવે છે અને એ અમે ભેગા કરીએ છીએ અને પછી બધા શિક્ષકો મળી અને એનું પેકિંગ કરીએ છીએ. લગભગ એક પેકેટમાં 2 કિલો ચોખા અને 2 કિલો દાળ એ ભેગી કરીએ છીએ અને એનું પેક કરીએ છીએ અને આવી જરૂરિયાતમંદ જે સંસ્થાઓ હોય એને આપીએ છીએ. અને આજે અમે અહીંયા મંગલ મંદિર માનવ સેવા પરિવારને એ રીતે બાળકોએ ભેગું કરેલું અનાજ અમે આપવા આવ્યા છીએ અને અમારાથી બનતી મદદ કરવા આવ્યા છીએ. એટલે એ અમારા અમૃતાનંદમય દેવી છે જે એમના થ્રુ એમના આશીર્વાદથી અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ અને લોકોને મદદ કરી રહ્યા છીએ. ઓમ નમઃ શિવાય. અમૃતેશ્વરી નમઃ. અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા અમદાવાદની અંદર અમારી સંસ્થા આવેલી છે માતા અમૃતાનંદમય, જેનો આજે 21મો જન્મદિવસ છે અમારી સ્કૂલનો. અને દર વર્ષે અમે હુલામણું નામ એમનું છે અમ્મા, માતા અમૃતાનંદમયની અંદર હરેક અલગ અલગ એક્ટિવિટીઓ કરીએ છીએ, સેવાના કાર્યો, જેમાં છોકરાઓ પાસે પણ અમે કરાવીએ છીએ. જેમાંનું એક છે અન્નદાન. અન્નદાનની અંદર દર ગુરુવારે છોકરો પોતાની જેટલી બને એટલી મુઠ્ઠી પ્રમાણે લઈ અને આવે, બધાનો લાઈન બનાવીને એકત્ર કરીએ છીએ. એકત્ર કર્યા પછી એ બધા ટીચરને કામ સોંપેલું હોય છે. પોતપોતાની રીતે અન્ન ભેગું કરી, ચોખા હોય, દાળ હોય, બધી અલગ અલગ જે લઈને આવે એ બધું એકત્રિત કરી જે જરૂરિયાતમંદ જે જગ્યાએ હોય છે ત્યાં અમે દર વખતે 3 મહિને 2 મહિને આવી રીતે આપતા જઈએ છીએ. જે સેવાનું કાર્ય અમારા અમ્માના તરફથી દર વખતે અમને આશીર્વાદ રૂપે મળતું જ જાય છે. પણ એમાંનો અમને એક લાવો મળે છે. બગોદરાની બાજુમાં માનવ કલ્યાણ મંદિર, દિનેશભાઈ, એમને 2-3 વર્ષથી મારે કોન્ટેક પણ થયો છે અને મેં પોતે આવીને જોયું છે. જે અસ્થિર મગજના માણસો જેની યારે કોઈ લેવા દેવા નથી, એ લોકોને જે રાખે છે અને આપણને આમ આવ્યા પછી જે મનની અંદર પ્રફુલ્લિતતા થાય ને, એ વસ્તુ વાતાવરણ એનું જોવા મળે છે. જેનાથી અમારું અમ્માનું તો છે જ, એવું નથી, પણ એમના રૂપે અમે જે આ જગ્યાએ તો અમને અહીંયા પણ એવો આનંદ મળે છે. અને જે અમે અન્નદાનનો થોડી અમારે બનતી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી પ્રમાણેનું અમે સમર્પણ કરીએ છીએ એમના ચરણોમાં. JDC ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, બગોદરા.